સો હવે આપણે વેરાવળની સ્ટ્રીટ ફૂડ એક્સપ્લોર કરવા નીકળ્યા છે. નાઇટ સ્ટ્રીટ ફૂડ. આ છે રાજકોટ અને સૌરાષ્ટ્રનું ફેવરેટ સ્ટ્રીટ ફૂડ. આને કહેવાય છે બટેટા ભૂંગળા. સ્પાઇસી બટેટા હોય છે જેને ભૂંગળાની સાથે ખાવામાં આવે છે. અને આ બની રહ્યા છે વડાપાઉં. વડાપાઉં એકદમ સ્પેશિયલ રીતે બનાવે છે. પહેલાં 2 ટાઈપની ચટણી, એક તીખી ચટણી અને ગ્રીન ચટણી, એને રોસ્ટ કરવામાં આવે છે, શેકવામાં આવે છે અને પાઉં એની ઉપર પછી શેકશે, જે તમે જોઈ રહ્યા છો. મસ્ત બટર લગાવીને હવે પાઉં શેકવામાં આવશે. અને હવે બની રહી છે આપણી દાબેલી. એકદમ ઓથેન્ટિક કચ્છી ટાઈપની દાબેલી બનાવે છે અહીંયા. 2-3 ટાઈપની ચટણી, મસાલાવાળી સીંગ અને આ ઓથેન્ટિક કચ્છી દાબેલીનો મસાલો. પાછી સીંગ નાખશે, પાછો મસાલો નાખશે અને પછી બટર ચોપડીને શેકશે. દિવસે એકદમ મસ્ત છે, એકદમ જ ક્રન્ચી અને બનતા તો તમે જોઈ મસ્ટ ટ્રાય. બહુ જ મસ્ત ટેસ્ટ છે. ઓથેન્ટિક મસાલો જોવો તમે. મસાલો જો ઓથેન્ટિક દાબેલીનો ટેસ્ટ આવે. ભૂંગળા બટેટાનો મસાલો જોવો. ભૂંગળા બટેટા સ્પાઇસી છે, બટ તો જ મજા આવે ભૂંગળા બટેટા ખાવાની. ચટણીઓ છે. પાણીપુરી ટેસ્ટ કર્યા. આપણે રાજકોટ કરતાં તો ઘણી અલગ હોય છે. આપણે ખાલી પ્લેન પૂરી અને પાણી એની જેમ જ હોય છે. ચલો ટેસ્ટ કરીએ. આ થોડીક સ્પાઇસી રખાવી છે. સારી છે, સ્પાઇસી છે. નેચરલ વોટર છે, કોઈ જાતનો કલર નથી. જો ટેસ્ટમાંય સારું છે. સો દાબેલીમાંય મજા આવી ગઈ, બટેટા ભૂંગળામાં મજા આવી ગઈ અને પાણીપુરીમાંય મજા આવી ગઈ. લાસ્ટમાં ટર્ન છે વેજીટેબલ ચીઝ ફ્રેન્કી. એકદમ જ ચીઝ લોડેડ અને ફૂલ સ્પાઇસી શેઝવાન ચટણીના કારણે બહુ મસ્ત ટેસ્ટ હતો આનો. મસ્ત ટ્રાય છે આ.
ચીઝ લોડેડ ફ્રેન્કી. ચીઝનો ટેસ્ટ, માયોનીઝનો ટેસ્ટ, સોસનો ટેસ્ટ, બધો જ ટેસ્ટ સારી છે. મસ્ટ ટ્રાય. ગરમ નથી. ગરમ નથી બહુ. રેગ્યુલર ફ્રેન્કી 30 રૂપિયા, ચીઝ ફ્રેન્કી 80 રૂપિયા, પનીર ફ્રેન્કી 80 રૂપિયા, નૂડલ્સ ફ્રેન્કી 40 રૂપિયા. સો આપણે ત્યાં સ્ટ્રીટ ફૂડ ટ્રાય કર્યું એ ડૉક્ટર આંબેડકર ચોક કહેવાય છે, રિંગ રોડ પણ કહેવાય છે અને ખાઉગલી પણ કહેવાય છે. સો ફૂડ એકદમ મસ્ત હતું, મસ્ટ ટ્રાય. એક આઈટમ સારાથી સારી હતી. રાજકોટમાં પણ કહેવું પડે આવું નથી મળતું.